અંદર દેવત્વને જાગૃત કરવું પડે અને એની અંદર દેવતાઓ બેઠેલા છે, એની અંદર દેવી શક્તિઓ છે, એને જો જાગૃત કરે અને સ્વયં પોતાને ઓળખી લે કે હું કોણ છું, હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી, હું સ્વયં પરમાત્માનો અવતાર છું, અંશ છું, જો આ ઓળખાણ થઈ જાય તો આ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ થઈ જાય. અને એટલા માટે આ સંકલ્પ કર્યો ભગવાને તો કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત, જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મ આવશે, હરેક ધર્મના મહાન પુરુષો જેટલા પણ અવતારો થયા, પૈગંબરનો અવતાર થયો તો એ પૈગંબરે પણ એમણે કોઈ દિવસ હિંસાની વાત બતાવી નથી. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે ઈસુ ખ્રિસ્તે પણ દયા, કરુણા અને પ્રેમને ચારે તરફ પ્રસાવ્યો અને સ્વયંને પોતાને એ વ્રજ ઉપર ખીલા મારીને એમને એ વ્રજ ઉપર ટાંકી દેવામાં આવ્યા. તો એ ઈસુએ એમ કહ્યું કે મને મારનારને કોઈ સજા કરશો નહીં. કેટલી દયા! અને એટલે જ કદાચ તુલસીદાસને કહેવું પડ્યું કે દયા ધર્મ કા મૂલ હૈ, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબ તક ઘટ में है प्राण. અને આજે કળિયુગમાં દયાનો ઉણપ થઈ ગઈ છે, કરુણાની ઉણપ થઈ છે અને પ્રેમ જતો રહ્યો છે. આમ પ્રેમ ગણો અને બોલવાનો ગણો, પણ જે સાચા અર્થમાં જે પ્રેમ છે, અવડાની યુગ શક્તિ પત્રિકામાં જોજો, અવડાની આ નવેમ્બરની યુગ શક્તિ પત્રિકા આવી છે, જેને વાંચી હશે એને ખબર હશે કે એની અંદર પરમ પૂજ્ય ગુરુદેવે પ્રેમની પરિભાષા સમજાવી છે કે આજે પરિવારો ભેગા રહે છે ખરા અને કુટુંબ ભેગા રહે છે ખરા, પણ એકબીજાની વાતને સમજી શકતા